હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચણાનું શાક. તેના માટે 7 થી 8 કલાક ચણાને પલાળીને મૂક્યા હતા. હવે તેને આપણે બાફી લઈશું, 5 થી 6 સીટી વગાડી લઈશું. પછી આપણે તે ડુંગળી, લસણ અને ટામેટું આપણે ચોપરમાં આપણે ક્રશ કરી લઈશું ઝીણું. પછી આપણે ચેક કરી લઈએ ચણા આપણા સરસ રીતે બફાઈ ગયા છે. અને પાણી એક વાટકામાં આપણે કાઢી લઈશું ચણાનું, જેથી કરીને આપણે તેને યુઝ કરવાનું છે શાકમાં, જેથી કરીને ટેસ્ટ સરસ આવે તેનો શાકનો. પછી આપણે 1-2 ચમચી ચણાના લોટને આપણે પાણી નાખીને ગાંઠો ના આવડે તે રીતે આપણે મિક્સ કરી લઈશું. પછી આપણે એક કડાઈમાં તેલ એડ કરીશું. પછી રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય પછી આપણે તેમાં લીમડો એડ કરીશું, મીઠો. પછી આપણે જે ટામેટું, લસણ અને મરચું આપણે ચોપરમાં ઝીણું સમારી લીધું હતું તે આપણે અંદર એડ કરી લઈશું. અને થોડીવાર તેને આપણે સાતળી લેવાનું છે. થોડીવાર આપણે થોડા સેકન્ડ આપણે તેને સાતળી લઈશું. પછી આપણે જે રેગ્યુલર મસાલા યુઝ કરે છે તે આપણે અંદર એડ કરવાના છે. હળદર અડધી ચમચી અને 1 ચમચી જેટલું આપણે ધાણા જેવું એડ કરીશું. અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું. પછી આપણે સૂકું મરચું લાલ આપણે અંદર એડ કરીશું. પછી સરસ રીતે આપણે તેને બધું મિક્સ કરી લઈશું. થોડીવાર આપણે થવા દઈશું. અને મીઠું એડ કરીશું. મીઠું આપણે થોડું જ એડ કરવાનું છે, કેમ કે મેં ચણા જ્યારે બાફા મૂક્યા હતા ત્યારે મેં થોડું એડ કર્યું હતું મીઠું, એટલે અત્યારે મેં અડધી ચમચી મીઠું એડ કર્યું છે. અને સરસ રીતે આપણે તેને બધું મિક્સ કરી લઈશું. આ રીતે તમે ચણાનું શાક બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે શાક. અને આપણે કલર માટે હવે થોડું આપણે કાશ્મીરી મરચું એડ કરીશું. અડધી ચમચી આપણે કાશ્મીરી મરચું આ એડ કર્યું છે. પછી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તેને બધું જ. પછી આપણે જે ચણાનો લોટ આપણે 1-2 ચમચી પલાળેલો હતો મિક્સ કરેલો તે આપણે અંદર એડ કરીશું. સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. બધું એડ કરીને બધું આપણે એડ કરી દઈશું. સરસ રીતે થોડીવાર આપણે મિક્સ કરી લઈશું. અને આપણો મસાલો બળી ના જાય તેના માટે આપણે થોડું જે આપણે ચણાનું પાણી આપણે કાઢેલું હતું સાઈડમાં તે આપણે થોડુંક અંદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. બધું આપણે જે ચણાનું પાણી કાઢેલું હતું બાફતી વખતે તે આપણે કાઢી લીધું હતું તે જ આપણે અંદર એડ કર્યું છે અત્યારે. પછી આપણે જે ચણા બાફેલા હતા તે આપણે અંદર એડ કરી લઈશું અને બધું જ મિક્સ કરી લઈશું આપણે. અને આપણે તમારે જેટલું જ રસાવાળું ચણાનું શાક રાખવું હોય તેટલું તમે પાણી અંદર આ ચણાનું એડ કરી શકો છો. જેટલી તમારે જેટલો રસો રાખવો હોય તે પ્રમાણે તમે પાણી અંદર એડ કરી શકો છો. પછી મેં અહીંયા ગોળ સમારીને થોડો લઈ લીધો છે તે આપણે અંદર એડ કરી લઈશું. ગોળ નાખશો તો સ્વાદ ટેસ્ટ એકદમ સરસ આવશે શાકનો. પછી આપણે ધાણા સમારીને એડ કરી લીધા છે. પછી 5-10 મિનિટ આપણે થવા દઈશું. પછી આપણું આ શાક બનીને રેડી